प्रत्येक व्यक्ति सुधी सरकारना योजनाकीय पहोंचाडीने विकसित भारतनी परिकल्पनाने साकार करवाना उद्देश्यथी निकळेली विकसित भारत संकल्प यात्राने विसावदરના સરસઈ ગામે ગ્રામજનોએ ઉત્સાહભેર આવકારી હતી। આ પ્રસંગે સંસદ સભ્ય રાજેશભાઈ ચુડાસમાએ ગ્રામજનોને સંબોધતા જણાવ્યું કે ભારત અમૃતકાળમાં વિકસિત રાષ્ટ્ર બનવા તરફ આગળ વધી રહ્યું છે। વિકસિત ભારતે વિકસિત ગુજરાતના નિર્માણ માટેનું વિઝન પ્રસ્તુત કરનારું ગુજરાત દેશનું પ્રથમ રાજ્ય બની રહ્યું છે। જન કલ્યાણકારી 17 જેટલી યોજનાઓને આવરીને વિકસિત ભારત સંકલ્પ યાત્રાનો રથ ગામે ગામ પહોંચીને યોજનાના લાભોથી વંચિત અંત્યોદયને વિકાસની ધુરામાં સહભાગી બનવામાં સિદ્ધ રહ્યો છે। આમ વિકસિત ભારતના સંકલ્પને ચરિતાર્થ કરવા જન કલ્યાણકારી યોજનાઓ આ યાત્રા દ્વારા છેવાડા પ્રત્યેક માનવી સુધી પહોંચાડવાનો પ્રયાસ સાર્થક બની રહ્યો છે। સાથે આગામી 22 જાન્યુઆરીએ ભગવાન શ્રી રામના અયોધ્યામાં નિજ મંદિરમાં પ્રાણ પ્રતિષ્ઠા उत्सव પ્રસંગે ગામને સ્વચ્છ અને ગામના ધાર્મિક મંદિરોને સ્વચ્છ રાખવા માટે આહવાન કર્યું હતું। આ પ્રસંગે જિલ્લા સહકારી બેંકના ચેરમેન કિરીટભાઈ પટેલે ઉપસ્થિત સરસઈ ગામના ગ્રામજનોને સંબોધતા જણાવ્યું હતું કે જૂનાગઢ જિલ્લામાં સરકાર શ્રી દ્વારા પ્રજા કલ્યાણકારી યોજનાઓનો વ્યાપ તમામ લાભાર્થીઓ સુધી પહોંચાડવા અને યોજનાઓની જાગૃતિ ફેલાવવા વિકસિત ભારત સંકલ્પ યાત્રાનું સુદ્રઢ આયોજન અંતર્ગત આજે સરસઈ ગામે મહાનુભાવોની પ્રેરક ઉપસ્થિતિમાં વિકસિત ભારત સંકલ્પ યાત્રા આવી છે। ત્યારે ગામના એક પણ ગ્રામજન કલ્યાણકારી યોજનાથી વંચિત ન રહે તેની સૌએ તકેદારી રાખી યોજનાઓની જાણકારી મેળવતા જણાવ્યું હતું। જૂનાગઢ જિલ્લામાં સહકારી બેંક માળખાના વિસ્તૃતીકરણની વિગતો રજૂ કરી હતી। પૂર્વ ધારાસભ્ય હર્ષભાઈ રીબડિયાએ પ્રાકૃતિક ખેતી તરફ વળવા ખેડૂતોને જણાવી રાસાયણિક દવા ખાતર યુક્ત ખેત ઉત્પાદનોની બાબતે વાત કરી હતી। જિલ્લા પંચાયતના સદસ્ય વિપુલભાઈ કાવાણીએ આમંત્રિત મહાનુભાવોને આવકારી પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીની સર્વાંગી વિકાસની જન કલ્યાણકારી યોજનાઓ વિશે વાત કરી હતી। આ કાર્યક્રમમાં સરકારની વિવિધ યોજનાના સ્ટોલ પ્રદર્શન દ્વારા નાગરિકોને કેન્દ્ર અને રાજ્ય સરકારના વિવિધ યોજનાઓની જાણકારી મળી તેમજ નવા લાભાર્થીઓની નોંધણી અને સહાય આપવામાં આવી હતી। તેમજ વિવિધ કચેરીઓ દ્વારા પ્રદર્શન સ્ટોલ અને કેમ્પ પણ રાખવામાં આવ્યા હતા। મહાનુભાવોના હસ્તે સફળ મહિલા તેજસ્વી વિદ્યાર્થી ગ્રામીણ કલાકારનું પ્રશસ્તિ પત્ર અર્પણ કરી બહુમાન રહ્યું હતું। સરસઈ ગ્રામ પંચાયતને નલ સે જલ વાસ્મો યોજનાના સફળ અમલીકરણ માટે અભિનંદન પત્ર આપવામાં આવ્યો હતો, જે ગામના સરપંચ ચેતનભાઈ દુધાતે સ્વીકાર્યો હતો। આ કાર્યક્રમમાં મહાનુભાવોના હસ્તે સરકારની વિવિધ જન કલ્યાણકારી યોજનાઓના લાભાર્થીઓને લાભોનું વિતરણ કરવામાં આવ્યું હતું। ઉપરાંત મેરી કહાની મેરી જુબાની હેઠળ વિવિધ યોજનાના લાભાર્થીઓએ પોતાને મળેલ યોજનાકીય લાભો અંગે અનુભવો વર્ણવી સરકારનો આભાર માન્યો હતો। મિશન મંગલમ ગ્રુપની બહેનો દ્વારા પ્રાકૃતિક કૃષિલક્ષી લઘુનાટક રજૂ કરવામાં આવ્યું હતું। આ તકે પ્રધાનમંત્રી શ્રીનો વિડિયો સંદેશ તેમજ વિકસિત ભારત સંકલ્પ યાત્રા સૌ ગ્રામજનોએ રસપૂર્વક નિહાળી હતી। આરોગ્ય વિભાગ દ્વારા આયોજિત તબીબી શિક્ષણ કેમ્પનો ગ્રામજનોએ લાભ લીધો હતો। કાર્યક્રમના અંતે ઉપસ્થિત સૌ નાગરિકોએ વિકસિત ભારત સંકલ્પ યાત્રામાં સહભાગી થવા તેમજ વિકસિત ભારત 2047ના સ્વપ્નને સાકાર કરવામાં પોતાની ભાગીદારી નોંધાવવા સંકલ્પ લીધા હતા। આ કાર્યક્રમમાં જિલ્લા પંચાયતના સદસ્ય સુશ્રી મધુબેન વિરેન્દ્રભાઈ રાવલિયા, તાલુકા પંચાયતના પ્રમુખ સુશ્રી રેખાબેન સુમંતભાઈ સરસૈયા, તાલુકા પંચાયતના સદસ્ય નીતિનભાઈ ગપુરિયા, કાંતિભાઈ સાવલિયા, પ્રવીણભાઈ સાવલિયા, જયરાજ વિકમા, અશ્વિન સરદારા, અગ્રણી શ્રી હરિભાઈ રીબડિયા, ચંદુભાઈ મકવાણ, બચુભાઈ સિસોદિયા, ચંપાબેન સાવલિયા, તાલુકા વિકાસ અધિકારી સુશ્રી જોશી વાસ્મો, યોજનાના નોડલ નાયબ મેનેજર શૈલેષ પંડિત, ગ્રામ પંચાયતના હોદ્દેદારશ્રીઓ, અધિકારીઓ, કર્મચારીઓ તેમજ બહોળી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા। કાર્યક્રમના અંતે ઉપસ્થિત અગ્રણીઓએ સરસઈ ગામના પ્રાચીન તીર્થભૂમિ ભૈરવ દાદાના મંદિર પરિસરની સફાઈ કરી હતી।